નમસ્કાર ખેડૂત મિત્રો, હું સંજય સાવલિયા ગુરુકૃપા એગ્રો વતી હાલ આપણે દેવડકી ગામની અંદર એક કપાસની ફિલ્ડ વિઝિટમાં આવી ગયા છીએ. તો જીતુભાઈ રૈયાણી, ગામ દેવડકી, તાલુકો કુંકાવાવ, જિલ્લો અમરેલી. તો હાલ આ કપાસની અંદર સંગમનો રાઉન્ડ કરેલો છે. એના 4-5 દિવસ પહેલાંનો રાઉન્ડ કરેલો છે. તો તમે જોઈ શકો છો કે રાઉન્ડ કર્યા પછી એની ગ્રીનરી કેવી આવી છે, શું છે, ફૂટ કેવી છે. તો આપણે ખેડૂતને જ પૂછી જ હોય તો હું એનું કહેવાનું થાય છે, શું રિવ્યૂ આવે છે. તો જીતુભાઈ, તમને આ છાંટ્યું બરોબર સંગમ, તો તમને કેવું લાગ્યું? તમારે જ્યારે સંગમ નહોતું છાંટ્યું ત્યારે શું પોઝિશન હતી ને સંગમ છાંટ્યાથી પછી શું પોઝિશન થઈ? સંગમ છાંટ્યા પછી છોડમાં વિકાસ વૃદ્ધિ વધી અને ફૂટ વધી અને ગ્રીનરી આવી. પહેલાં એમને ઠોઠડો પડ્યો હતો, બરોબર છે. અત્યારે સીધે ડોકા કાઢી ગયો. એટલે જીતુભાઈ કાલ મારી પાસે આવ્યા ત્યારે એમ કહેતા હતા કે સંગમનું બહુ સારું રિઝલ્ટ મળ્યું છે અને એ કે હજી એક રિપીટ રાઉન્ડ મારવો છે, નકર પાછી એની પાસે કુણી વહી જાહે. તો એટલે મેં કીધું ના, એમ ખમો થોડોક જરૂર નથી, હજી કુણી પીની જાહે નહીં. અને તાંડવ જે આપણે ડૉક્ટર પ્લાન્ટ પ્રોટેક્ટનું આવે છે તાંડવ, એ બીજા પ્લોટની અંદર છાંટેલું છે અને આજ એમાં રિઝલ્ટ જોઈને આ પાછું રિપીટ તાંડવ લઈ ગયા છે અને અત્યારે આ પ્લોટમાં એને દવાનો રાઉન્ડ ચાલુ છે. તો તમને તાંડવનું કેવું રિઝલ્ટ મળ્યું? તાંડવનું રિઝલ્ટ સારું હતું, એટલે પાછું અત્યારે લઈને આવ્યા છે. આ પ્લોટમાં મારવા માટે પ્લોટમાં સુસિયા જીવાત ને થ્રીપ ને એ બધું સાફ થઈ ગયું, બધું ચોખ્ખું. તો તમને આ ડૉક્ટર પ્લાન્ટ પ્રોટેક્ટની 2 પ્રોડક્ટ છે, તો બીજા ખેડૂતને તમે ભલામણ કરી શકો કે આ વસ્તુ સારી છે, કે ભાઈ ખોટો ખર્ચો નથી અને પડી જાય પૈસા એવું નથી, એમ ખંભા તોડી નહીં, રિઝલ્ટ સારું મળે એમ. તો ખેડૂત મિત્રો, આપણે જે ડૉક્ટર પ્લાન્ટ પ્રોટેક્ટનું તાંડવ અને સંગમની કમાલની જોડી છે, તો તમે એકવાર આનો છાંટીને તમે અનુભવ કરી શકો છો કે આનું રિઝલ્ટ છે. ખોટી હવામાં કે કોઈ વાત નથી. તમારા ખેતરની અંદર, ફિલ્ડની અંદર તમારે એક ઓઈર મૂકી દેવાની અને બીજામાં છાંટી દેવાનું, તો તમને નરી આંખે તમને દેખાશે કે આ વસ્તુ શું છે. આભાર.